હવે સંબંધી કુટુંબી ભાઈ મા બાપ કોઈ જોડે સાથ દેવાવાળું કોઈ સમજવાવાળું કોઈ છે નહીં બેરાની મજબૂરીમાં. હવે મારી અંદર કામ કરવાની હિંમત છે, ખાલી બેરાની તકલીફ. અને 8 દિવસ થયા મારુતિ ફરી ગઈ અને સ્કૂટરવાળો અથડાણો તો પગે હોજા ને થઈ ગયા. અને મેં ગોળી દવા લાવ્યો, મેં પૈસા હતા મેં ખર્ચો કર્યો, છે ને મળતું નહીં ને હોજા બહુ થઈ રહ્યા અને હલાતું નથી. તો આજે તમારું છે ને મને આ રીતના ઓળખતા વ્યક્તિએ મને ફોનની અંદર જાહેરાત હતી ને તો લખી આપ્યું કે આ ઠેકાણે જા અને એમને જઈને મોટા જે સાહેબ હોય ને એને મળીને વાત કર, એટલે એક નોકરી ધંધો મળે અને કુવા રહેવાનું મળે. એ પછી છે ને અને હા બધાને કામ કરાવે છે, ખાવાનું ચા પાણી પીવડાવી દે, પણ પૈસા નથી દેતા, કામ બધું બહુ કરાવે. હવે મૂકો મારું ઘટપણ જીવન ગુજારણ કરું. અત્યારના જમાનામાં પાણી લેવું હોય, ચા લેવી હોય, કંઈ પણ જરૂરત હોય સિટીની અંદર તો પૈસા માગે છે. તો પૈસા વગર મેં કેવી રીતના મેં જીવું? તો મેં વિચાર કરું કે ના આ ઠેકાણે જઈ અમને મોટા વ્યક્તિને મળી એમના હાથ ઉપરની સારી કોઈ નોકરી કરું અને હોવા રહેવાનું એ ગુજારણ કરું. કામ કરવાની હિંમતની ભાવના છે, પણ કોઈનો સાથ દેવાવાળું કોઈ ટેકો દેવાવાળું કોઈ મળે તો મારું જીવન સુધરે. તો ઉપરવાળા ભોળાનાથ ને માતાજી એનો આશીર્વાદ લાગે. તો આ મારે જેટલી કહેવાની ભાવના હતી એટલું મેં કીધું. હવે મદદ કરવાવાળું કોણ? એટલે મારો ફોટો, આધાર કાર્ડ, છે ને? હા ઓકે ચાલશે. અહીંયા રહેવું છે ને? બસ તમને બતાવી દઉં. ના ના અહીંયા રહેવું છે ને? તો આ ભાઈ આવ્યા છે, અમને સંભળાતું નથી, ખૂબ અઘરી પરિસ્થિતિમાં લાગે છે.